મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કક્ષાનો 2 દિવસીય કલા મહાકુંભનો જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખની અધ્યક્ષસ્થાને મોડાસા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો। રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અરવલ્લી સંચાલિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો। મોડાસા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ અને અન્ય મહાનુભાવો સાથે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કલા, સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી માટે કલા મહાકુંભનું આયોજન થયું છે। રાજ્યભરમાં બાળકો અને યુવાનોની કલા સંસ્કૃતિ ઉજાગર કરવા માટે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કાર્યરત છે। જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં કલેક્ટર પ્રશસ્તિ પારીખ, મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્ર મીણા, જિલ્લા શિક્ષણ અધિકારી મોડાસા, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, આચાર્ય ટ્રસ્ટના સભ્યો અને શિક્ષકગણ સહિતના કલાકારો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।